તંત્રની તોફાની કાર્યવાહી માંસ મટનનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરાયો 43થી વધુ ગેરકાયદેસર કતલખાના સીલ કરાયા। પાટણમાં ગેરકાયદેસર કતલખાનાઓ પર તંત્રનો હથોડો ત્રાટક્યો છે। 43થી વધુ સ્લોટિંગ યુનિટ સીલ છે। પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે। વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાટણ પાલિકાની ટીમ માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત 43થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓને સીલ કરવામાં આવ્યા છે। સાથોસાથ કેટલાક ઘરોમાંથી માંસ મટનનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। વિશાળ કાર્યવાહી દરમિયાન પાટણ પાલિકાની મુખ્ય ટીમ સાથે વોટર વર્કર્સ વિભાગ, ભૂગર્ભ શાખા, સ્વચ્છતા શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને વેરા શાખા સહિત જીબીના અધિકારીઓ પણ જોડાયા હતા। પાલિકાની કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ભારે હડકંપ મચી ગયો હતો। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે। ચેતન પટેલ, મહેસાણા। આજે ખાટકીવાડ વિસ્તારમાં જે ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટ છે એને સીલ કરવાની અને સ્લોટિંગ યુનિટમાં આવેલા જે બિન આરોગ્યપ્રદ તમામ પ્રકારના માંસના જથ્થાને જપ્ત કરવાની કાર્યવાહી નગરપાલિકા પાટણ દ્વારા હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી નામદાર હાઈકોર્ટમાં ચાલી રહેલી PIL 133/2021 અંતર્ગત કરવામાં આવી રહી છે અને આ બાબતે વ્યાપક લોક ફરિયાદો પણ ઉઠવા પામી હતી કે અહીંયા અત્યંત બિન આરોગ્યપ્રદ રીતે આ બધું કટિંગ અને વેચાણ થઈ રહ્યું છે, જેથી નગરપાલિકા દ્વારા આ જે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ કામગીરી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 17 જેટલા સીલ કર્યા। ના, કોઈની પાસે લાયસન્સ અને લાયસન્સ તો એ લોકોએ NOC લેવું પડે પછી એમને લાયસન્સ મળે। ફૂડ અને સેફ્ટીના જે નોર્મ્સ છે એ કે અહીંયા પાલન થતું નથી। તમે લોકો થોડા